ભાવનગર શહેરના કાળુભા રોડ ઉપર આવેલા સમીપ કોમ્પ્લેક્સમાં સવારે આગ લાગવાનો બનાવ બનતા 10 જેટલી 108 ફાયર વિભાગ પોલીસની ટીમ પહોંચી ગઈ હતી। કારણ હતું કોમ્પ્લેક્સના ઉપરના માળે નવજાત બાળકોની હોસ્પિટલ હતી। 108ના ઈએમટીને સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની જાણ થતાં પોલીસ અને ફાયરને જાણ કરી હતી। જો કે કલેક્ટર મનીષ બંસલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કામગીરી ઉપર દેખરેખ રાખી રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી। સ્થળ ઉપર એક બારીમાંથી 7 જેટલા નવજાત શિશુ સહિત 12 વ્યક્તિને રેસ્ક્યુ કરીને સર હોસ્પિટલ અને હનુમંત હોસ્પિટલ ખસેડ્યા હતા। જો કે બેઝમેન્ટમાં આગ લાગી હોવાને કારણે 14 ટુ વ્હીલર અને 2 કાર સળગીને ખાખ થઈ ગયા હતા। 3 બાળક અને 2 બાળકીને સર હોસ્પિટલ અને 2 બાળકીને હનુમંત હોસ્પિટલમાં, જ્યારે મયુર બામણિયા, માયાબેન કમલેશભાઈ ડોડિયા, સોનલ મેહુલભાઈ માલડિયા, હંસાબેન અનંતરાય ત્રિવેદી અને દસુબેન દેવશીભાઈ કોળીને સર હોસ્પિટલ ખસેડ્યા હતા। જો કે સમીપ કોમ્પ્લેક્સમાં 16 જાન્યુઆરી 2007ના રોજ બાંધકામની મંજૂરી અને 29 માર્ચ 2008ના રોજ ફાયર એનઓસી બીયુ પરમિશન પ્રાપ્ત કરેલું છે। જો કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી।
હાલે नहीं कांई नहीं सर्टी में जरा हमारा बता दे मैं जब कैप वारा फरती लई थी नहीं नहीं ए बेन ने एक साथ नहीं कैप पहरी आप बाहर आओ પછી એમને લઈ જઈશ પછી કેપ પહરી બધાને લઈ જઈશ અંદર ક્રાઉડિંગ થાય છે બીજા બચ્ચાઓ ઇન્ફેક્શન નો લો વી રિક્વેસ્ટ ટુ રિસ્પેક્ટ અવર તમે બે યાદ રાખો કયું છે આ રેખા પેશન્ટ કયું સોલંકી આ સોલંકી છે આ ઓલું ક્યાં રહી ગયા છે સાહેબ મેયર સાહેબ ઓ મેયર સાહેબ મારા દીકરા હતા જેનિસ શું થયું હતું અત્યારે પછી તો ક્યાંય ખ્યાલ નથી હું તો હજી ઘરે દીકરાને કેવું છે અત્યારે એને સારું છે કયું દવાખાનું હતું નાઇસ ચિલ્ડ્રન કાળુબારું નમસ્તે, હું છું EMT ગોપાલ ચૌહાણ, ભાવનગર સિટી હોસ્પિટલ 108માં ફરજ બજાવું છું. મારા લોકેશન પર અમે ઓન ડ્યુટી બેઠા હતા તે સમયે મારા નજરની સામે જે સમીપ કોમ્પ્લેક્સ છે તેની અંદર ધુવાડો નીકળતો દેખાયો. એટલે તરત જ અમારા અધિકારીને ઇન્ફોર્મ કર્યું કે સાહેબ સામા બિલ્ડિંગમાં આગ લાગી હોય ને એવું લાગે છે. પહેલાં એમણે કીધું ફટાફટ તમે ત્યાં પહોંચો. અહીંયા પહોંચીને જોયું તો ખરેખર આગ લાગેલી ને ધુવાડો એટલો બધો વધી ગયો હતો કે ભાઈ માણસોનો આમ ગુંગળામણ થાય ને એવું બધું થવા માંડ્યું. બરાબર, તરત જ મેં અહીંયા પહોંચીને 108ને કોલ કર્યો. 108ને કોલ કર્યો અને સાથે કીધું કે પોલીસ મોકલો અને ફાયરની ટીમ ફટાફટ મોકલો, કારણ કે અહીંયા આગ લાગી છે, ઉપર હોસ્પિટલ છે, પેશન્ટ છે, નાના બાળકની હોસ્પિટલ છે, બાળકો પણ પેશન્ટ છે. એટલે તરત જ તે 108 અને બીજી 10 જેટલી મારી 108 મેં બોલાવી અને એમ્બ્યુલન્સ 108 એમ્બ્યુલન્સ, ફાયર ટીમ અને પોલીસ ટીમ બધા ફટાફટ ઘટના સ્થળ ઉપર આવી ગયા. અને જે ઉપરનો બીજો માળ અને ત્રીજા માળની અંદર છે ને પેશન્ટ અને પેશન્ટના સગા હોસ્પિટલ બધા ફસાયેલા હતા. બરાબર, કે જે બહારની કાચની બારીઓ છે એ તોડી અને નિશાણીથી નીચે ઉતારી નીચે ઉતારવાની કોશિશ કરીને બધા જ પેશન્ટ જે છે 5 જેટલા બાળકો છે, 5 જેટલા બીજા પેશન્ટ છે, બધા જ ને 108 મારફતે ભાવનગર સિટી હોસ્પિટલ ઇમરજન્સીમાં આપણે દાખલ કરવામાં આવ્યા છે. અને ત્યારબાદ તપાસ કરી પણ કોઈ એવા પેશન્ટ હતા નહીં, પણ આગમાં છે ને કોઈ બીજી જાનહાની છે નહીં એવું લાગે છે. ભાવનગર શહેરમાં તખતેશ્વર વોર્ડમાં કાળુભા રોડ પર આવેલ સમીપ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં આગ લાગી હતી અને ઉપર નાઇસ હોસ્પિટલ બાળકોનું હોસ્પિટલ હતું, ત્યાંથી કાચ ફોડીને 5 બાળકોને આપણે સહી સલામત બહાર કાઢી લીધા છે. અને અત્યારે હું અહીંયા તેઓની દેખભાળ કરવા, એની શું સારવાર ચાલી રહી છે તે તપાસ કરવા આવ્યો છું. એકદમ સ્વસ્થ છે. 5 બાળકો અહીંયા છે, 2 બાળકોને પોતાના મા બાપ પ્રાઇવેટમાં લઈ ગયા છે, પણ તે પણ સ્વસ્થ છે. ખાસ કરીને કહેવાનું કે કોઈ પણ નાગરિકને, કોઈ પણ વ્યક્તિને કાંઈ જ નુકસાન થયું નથી. અને મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે સરાહનીય કામગીરી કરી છે. કાળુબા રોડ ઉપર આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગેલ હતી. તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચેલ છે. એમાં લગભગ 19 થી 20 માણસો ફસાયેલા હતા. એને આપણે લેડરથી રેસ્ક્યુ કરીને બહાર કાઢેલ છે અને આગ કામગીરી પૂર્ણ કરેલ છે અને અત્યારે કુલિંગ પ્રક્રિયા ચાલુ છે.
કેઝ્યુઅલિટી કોઈ નથી. જે કાંઈ માણસોને કાઢ્યા એ દર્દી લોકો છે અને એને બીજી હોસ્પિટલમાં એડમિટ કરવા માટે લિફ્ટિંગ શિફ્ટ કર્યા છે. આગ બેઝમેન્ટમાંથી આગ ચાલુ થઈ હતી અને આખા બિલ્ડિંગમાં ઘૂસી હતી અને એની હિસાબે સ્મોકને હિસાબે રેસ્ક્યુ કરીને બિલ્ડિંગ ખાલી કરવામાં આવેલ હતી. જે કાળુબા રોડ ઉપર હોસ્પિટલ કોમ્પ્લેક્સ છે કે જેમાં મલ્ટી સ્પેશિયાલિટી કે અમુક બીજા દવાખાનાઓ આવેલા છે. તો એમાં જે અત્યારે પ્રાથમિક માહિતી છે કે જે ગ્રાઉન્ડ ફ્લોરમાં અમુક કારણોસર આગ લાગી હતી, એના ધુમાડાથી બીજા ઉપર જે પેશન્ટ હતા એફેક્ટ થયા, પણ એ બધાને પછી આપણે બીજા હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધા. તો અત્યારે કોઈ પણ રીતનો કોઈ જાનમાલ કે આગના લીધે બીજું કોઈ નુકસાન નથી. બીજા જે લોકો અહીંયા બાળકો કે લોકો ભરતી હતા એમના બીજા હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે. હવે કયા કારણસર આગ લાગી શું હતું એની આપણે તપાસ કર્યા પછી યોગ્ય પગલાં લઈશું.